વિસનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન ચાલી રહ્યું છે। જોડાઈએ સીધા ત્યાં। જમીનનું ભવિષ્ય સુધરશે ને આપણા દીકરા દીકરીઓનું પણ ભવિષ્ય સુધારવામાં ખૂબ મોટો ફાયદો આનાથી થવાનો છે। સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવી, યોગ અને રમતગમતના રોજિંદા જીવનનો હિસ્સો બનાવો અને ગરીબોને મદદ કરવી, એમાંથી જે આપણાથી શક્ય હોય એ બધા જ કાર્યમાં આપણે સહભાગી થઈ અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણને કીધું છે કે વિકસિત ભારત 2047માં બનાવવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત મહેસાણા, વિકસિત વિસનગર, જ્યાં જેટલું વિકાસ થઈ શકે આપણાથી એ બધામાં આપણે સહભાગી થઈ અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। વિકસિત ગુજરાત અને નૂતન ગુજરાતના પ્રણેતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયથી તો સીએમના હસ્તે કરોડો રૂપિયાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। એપીએમસી ખાતે 72 કરોડના 18 પ્રોજેક્ટનું લોકાર્પણ આજે સીએમના હસ્તે કરવામાં આવ્યું। વિસનગર ખાતે સભા સંબોધી હતી સીએમએ। 72 પ્રોજેક્ટનું પણ આજે લોકાર્પણ સીએમના હસ્તે વિસનગરની મુલાકાતે આજે